નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે હાલ નવા અભ્યાસક્રમ પ્રમાણે EVS એટલે કે પર્યાવરણ વિષયના, અને પર્યાવરણ વિષયના આગળના વિડીયોની અંદર આપણે પ્રાણીઓ વિશે, આપણી આસપાસનું પરિસર જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, તો હજુ પણ આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે આ વિડીયોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ. પર્યાવરણનો અભ્યાસક્રમ આપણે કરીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓ. તો વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની શરૂઆત કરીએ કે જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ અને તેના ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમને શું કહેવાય છે? તો આપણને ખબર હતી, આગળના ભાગમાં આપણે જોયું હતું કે માત્ર વનસ્પતિ ખાતા હોય તો તે તૃણાહારી જ કહેવાય. જે પ્રાણીઓ માત્ર વનસ્પતિનો જ ઉપયોગ કરે તો એને આપણે કહીએ છીએ તૃણાહારી. માંસાહારી માંસ ખાય, મિશ્રાહારી બધું જ ખાય, અને ઉભયચર તો કહેવાતા નથી, એટલે એને શું કહેવામાં આવે છે? તૃણાહારી. હવે છે નીચેનામાંથી કયું પ્રાણી મિશ્રાહારી શ્રેણીમાં આવે? મિશ્રાહારી એટલે કે જે પ્રાણીઓનો અને વનસ્પતિઓનો બંનેનો ઉપયોગ કરતા હોય ખોરાકની અંદર. તો એવાની વાત કરીએ તો સિંહ માત્ર માંસ ખાય છે, હરણ છે એ માત્ર વનસ્પતિ જ ખાય છે, ગાય છે એ પણ માત્ર વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે, જ્યારે રીંછ છે તે વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર આધાર રાખે છે, એટલા માટે એને કહેવામાં આવે છે મિશ્રાહારી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રાણીઓ જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે તેમને શું કહેવામાં આવે છે? જમીન ઉપર રહી શકે અને પાણીમાં પણ રહી શકે. જો પાણીમાં રહેતા હોય તો જળચર, પણ આપણને બંનેનું પૂછ્યું છે એટલે જળચર આન્સર આવે નહીં. ભૂચર માત્ર જમીન ઉપર રહેતા હોય અને ભૂચર કહેવાય. આપણને જમીન અને પાણી બંનેનું પૂછ્યું છે. ખેચર એટલે અવકાશમાં ઉડતા હોય તેવા જ પ્રાણીઓનો વાત થાય છે અહીંયા. તો બંને ઉપર રહેતા હોય તો એને કહેવામાં આવે છે ઉભયજીવી. શું કહેવાય? ઉભયજીવી. વિદ્યાર્થી મિત્રો, ચામાચીડિયું કયા પ્રકારનું પ્રાણી ગણાય છે? તો આપણે યાદ રાખજો, જળચર, ખેચર, ઉભયજીવી અને ભૂચર, 4 વિકલ્પ આપ્યા છે. તો આપણને ખબર છે કે ચામાચીડિયું છે પક્ષી છે, અવકાશમાં ઉડતું હોય છે, એટલા માટે એને કહેવામાં આવે છે ખેચર. ચામાચીડિયું છે એને કહેવામાં આવે છે ખેચર. પ્રાણીઓ દ્વારા શિયાળાની સખત ઠંડીથી બચવા માટે લાંબી ઊંઘમાં જવાની ક્રિયા એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, શિયાળાની સખત ઠંડી, જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે ખૂબ પ્રમાણમાં ઠંડી પડે, અને આ ઠંડીથી બચવા માટે કેટલાક પ્રાણીઓ છે જમીનની અંદર મોટા ઊંડા દર બનાવી, અને જમીનનું જે અંદરનું વાતાવરણ છે એ થોડું ગરમ છે, એટલે કે ત્યાં આગળ ગરમી મેળવવા માટે અને ગરમ જગ્યાએ રહેવા માટે જતા રહે છે. તો એ સમયગાળાની એમની જે સ્થિતિ છે એ ત્યાં જે સમય સુધી રહે છે એ સમયને કહેવામાં આવે છે શીત નિંદ્રા. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શીત નિંદ્રા. હવે અહીંયા તમને બીજો પણ એક પ્રશ્ન હારે હું તમને કહી દઉં છું કે પ્રાણીઓ દ્વારા ઉનાળાની સખત ગરમી, ઠંડીનો વિરોધી શબ્દ ગરમી, શિયાળાનો વિરોધી ઉનાળો, તો કેટલાક પ્રાણીઓ છે એના દ્વારા ઉનાળાની સખત ગરમીથી બચવા માટે લાંબી ઊંઘમાં જવાની ક્રિયા થતી હોય. શિયાળામાં ક્રિયા થઈ એને કીધી શીત નિંદ્રા, અને ઉનાળામાં પણ કેટલાક પ્રાણીઓ બહાર વધારે ગરમી હોય તો એ જ્યાં એમને વધારે પ્રમાણમાં ઠંડુ વાતાવરણ મળી રહે એવી જગ્યાએ જઈ અને એ આરામ કરે છે, નિંદ્રા કરે છે. તો એને કહેવામાં આવે છે ગ્રીષ્મ નિંદ્રા. શિયાળા દરમિયાન શીત નિંદ્રા અથવા શીત સમાધિ પણ કહી શકાય, અને ઉનાળાની અંદર ગ્રીષ્મ સમાધિમાં રહે અથવા તો ગ્રીષ્મ નિંદ્રામાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. યાયાવર પક્ષીઓ અને કેટલાક પ્રાણીઓ ઋતુ બદલાતા હજારો કિલોમીટરની મુસાફરી કેમ કરે છે? કે યાયાવર પક્ષી, આપણે ચોથા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. યાયાવર પક્ષીઓ એટલે કેવા? કે જે બીજા દેશના વતની છે,
અને આપણા દેશની અંદર ત્યાં આગળ ઋતુ બદલાય એટલે કે ત્યાં વધારે પ્રમાણમાં ઠંડી હોય તો એનાથી આપણા દેશની અંદર સમ વાતાવરણમાં અથવા થોડું ગરમ વાતાવરણ મળી રહે એટલા માટે આપણા દેશમાં આવે છે. એટલે કે બીજા દેશમાંથી આવતા પક્ષીઓ છે એને કહીએ છીએ આપણે યાયાવર પક્ષીઓ. અને યાયાવર પક્ષીઓ આવું શા માટે કરે છે? રમવા માટે નહીં. કિલોમીટરની મુસાફરી, હજારો કિલોમીટરની ઋતુ બદલાય એટલે કરે એટલે એને શું કહેવાય? એને કરેલી જે મુસાફરી છે એને કહેવાય સ્થળાંતર અથવા તો કહેવાય મુસાફરી. શિકારીથી ભાગવા માટે નહીં, ઊંઘવા માટે નહીં. શું કહેવાય એને? આવું કેમ કરે છે? તો કે સ્થળાંતર કર્યું કહેવાય. ત્યાં આગળ વધારે ઠંડી હતી તો એનાથી બચવા માટે સ્થળાંતર કરી અને ભારતમાં આવ્યા અને પાછી ઋતુ બદલાય એટલે ભારતમાંથી સ્થળાંતર કરી અને પોતાના જ્યાં દેશ હોય ત્યાં જતા રહે છે. અને પક્ષીઓની અંદર ખાસ પ્રકારની ગ્રંથિઓ હોય છે જે એને ક્યાંથી આવ્યા હતા એ સ્થળ છે એના વિશેની માહિતી મેળવવા માટે અને ઋતુઓનું પરિવર્તન કેમ થાય છે તે બદલવા માટેની ખાસ ગ્રંથિ છે. અને એ ગ્રંથિને કારણે એને ખબર પડી જાય કે હવે અહીંયા આપણું જે રહેવાનો સમય હતો એ પૂરો થઈ ગયો અને એટલે એ શું કરે? સ્થળાંતર કરે, મુસાફરી કરે. રેશમ મેળવવા માટે કયા સજીવનો ઉછેર કરવામાં આવે છે? તો રેશમ જો મેળવવું હોય તો રેશમના કીડાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નીચેનામાંથી કયું પ્રાણી રણ પ્રદેશમાં ભાર વહન માટે અને પરિવહન માટે સૌથી વધારે ઉપયોગી? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક પ્રશ્ન આવ્યો હતો આગળના વિડીયોની અંદર કે રણ પ્રદેશનું વહાણ અથવા જહાજ કોને કહેવાય? ઊંટને. કેમ? તો કે એના અનુકૂલનો એવા છે કે રણ પ્રદેશમાં ઝડપથી ચાલી શકે છે. એટલા માટે જો આપણે ઘોડો લઈ જશું તો એ રણની રેતીમાં ચાલી શકતો નથી, બળદ પણ ચાલી શકતો નથી, હાથી પણ ચાલી શકતો નથી. એટલે ભાર વહન કરવા માટે ફરજિયાતપણે રણની અંદર આપણે જઈએ એટલે ઊંટનો જ ઉપયોગ કરવો પડે છે. અને એટલે જ આપણે રાજસ્થાન જઈએ તો રણ પ્રદેશ, કચ્છ જઈએ તો રણ પ્રદેશ, ત્યાં આગળ જે રણ પ્રદેશમાં જઈએ છીએ ત્યાં આપણે ઊંટ સવારી કરીએ છીએ. નવા પ્રશ્નમાં આગળ વધીએ કે પર્યાવરણમાં ખાદ્ય શૃંખલા જાળવી રાખવા માટે કોનું અસ્તિત્વ જરૂરી છે? પર્યાવરણની અંદર ખાવાની ખોરાકની જે શૃંખલા એટલે કે સાંકળ બને છે, આ સાંકળ બનાવવા માટે કોનું અસ્તિત્વ જરૂરી છે? જો પ્રાણીઓની આખી સાંકળ એટલે કે વનસ્પતિ છે એ ઉગી એટલે કે એ પોતે ખોરાક ઉત્પન્ન કરે છે બીજા માટે, પછી એનો ઉપયોગ તૃણાહારી કરે, એનો ઉપયોગ માંસાહારી કરે, એનાથી ઉપરની કક્ષાના માંસાહારીઓ કરે, એનો જ્યારે શરીર છે નાશ થાય છે ત્યારે વિઘટકો અને રૂપાંતરકો એમાંથી પોતાનો ખોરાક મેળવે છે અને ફરી વખત જે પદાર્થો જમીનમાંથી મેળવાતા બધા જ પદાર્થો જમીનને પરત કરે છે. આમ આખી શૃંખલા બને છે અને એ શૃંખલામાં માત્ર તૃણાહારી, માત્ર માંસાહારી કે માત્ર પક્ષીઓ એવું નહીં પણ બધા જ પ્રાણીઓ છે એ શૃંખલામાં જરૂરી છે. જો એક પણ શૃંખલા તૂટી તો આ બધી જ શૃંખલા તૂટી જાય અને પર્યાવરણ છે એ ખૂબ જ વધારે જોખમમાં મુકાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ કે ઘેટા આપણને કઈ મહત્વની વસ્તુ પૂરી પાડે છે? તો ઘેટા આપણને શું આપે છે? ઊન આપે છે. બરાબર? રેશમ, ચામડું કે મધ એ આપતા નથી. રેશમનો કીડો આપે, ચામડું બીજા બધા જ પ્રાણીઓ છે એનામાંથી મેળવવામાં આવે, મધમાંથી આપે, જ્યારે ઊન છે એ કોણ આપે છે? ઘેટા. હજુ પણ કેટલાક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે કયું પ્રાણી ઘરની રખવાળી કરવા માટે જાણીતું છે અને મનુષ્યનો વફાદાર મિત્ર ગણાય છે? તો મનુષ્યનો વફાદાર મિત્ર તો આપણને ખબર જ છે અને આપણે એને ઘરે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પણ પાળે છે અને એ છે કૂતરો. બરાબર? આવા પ્રશ્ન છે એ તો આપણને એકદમ સરળતાથી જવાબ મળી રહે છે. સામાજિક વર્તન ધરાવતું પ્રાણી કયું છે જે હંમેશા સમૂહમાં અથવા ટોળામાં રહે છે? તો આપણને ખબર છે વાઘના ટોળા નથી હોતા, ચિત્તો ટોળામાં નથી હોતો, ઘોડે ટોળામાં નથી હોતું, પણ કીડીઓ છે
એનામાં સંપ પણ એટલો છે અને એ એક સાથે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. તમે ખાલી 2-3 દાણા ખાંડ નાખી દેજો અને થોડી વેઇટ કરજો કે કદાચ 15-20 મિનિટ કે અડધી કલાકમાં ત્યાં એ 3 કે 4 દાણા ખાંડ નાખેલી છે તો એની સ્મેલ જો કીડીઓને આવી જાય છે તો એક કીડી ખાવા માટે નથી આવતી, પણ શું કરે છે, બહુ બધી કીડીઓ છે એને ખાવા માટે પહોંચી જાય છે. આમ કીડીઓ છે મોટા ભાગે સમૂહમાં જ રહે છે. પ્રાણીઓ એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરવા માટે શાનો ઉપયોગ કરે? તો કેટલાક પ્રાણીઓ છે જુદા જુદા અવાજ કરે, કેટલાક છે એ ગંધ છોડતા જાય. કીડીની વાત કરીએ તો ગંધ છોડતી જાય એટલે વાહે બીજી કીડીઓ જાય છે. પછી કેટલાક શારીરિક હલનચલનો દર્શાવે. મધમાખી છે એ મધપૂડામાં આપણને એમ લાગે કે મધપૂડામાં બેઠી છે, પણ બેઠી નથી હોતી. એ છે એની પાંખોને એવી રીતે નૃત્ય કરી અને એવી દિશામાં ફેરવે છે અને બીજી મધમાખીઓને એ જાણ કરે છે કે આ દિશામાં તમને વધારે સારા પુષ્પો મળશે અને એનો રસ મસ્ત મજાનો છે. તો કઈ બાજુ એને પુષ્પો વધારે છે એની હલનચલનથી માહિતી આપે છે. આમ અવાજ પણ આવે, ગંધ પણ અને શારીરિક હલનચલન પણ આ પ્રાણીઓ છે એને વ્યવહારમાં સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં આવે છે. એટલે કે આપેલ તમામ મુદ્દાઓ, તમામ વિકલ્પ છે એનો સમાવેશ આમાં થાય છે. એટલે આપણો જવાબ છે આપેલ તમામ. પાણીમાં રહેતા પ્રાણીઓ માટે કયો શબ્દ વપરાય? તો આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે પ્રાણીઓ પાણીની અંદર રહેતા હોય એને આપણે કહીએ છીએ જળચર પ્રાણીઓ. જે પ્રાણીઓ માત્ર જમીન ઉપર રહેતા હોય એને કહેવાય ભૂચર. જે અવકાશમાં ઉડતા હોય એને કહેવાય ખેચર. જમીન અને પાણી બંનેમાં રહેતા હોય તો એને કહેવાય ઉભયજીવી. ખેતી કામમાં હળ ખેંચવા અને જમીન ખેડવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો આપણને બધાને ખબર જ છે કે ખેતીવાડી માટે બળદ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો બળદ છે એ આપણો જવાબ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. હજુ પણ નવા વિડીયોની અંદર આવા જ કેટલાક પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું. અને દરેક વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને કીધેલું હતું કે સીઈટીની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ ઈવીએસ એટલે કે પર્યાવરણ વિષયના પ્રશ્નો છે ખૂબ જ અગત્યના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આપણા દરેક વિડીયોને જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને, જેથી કરી અને આપણે જેવો નવો વિડીયો અપલોડ કરીએ એટલે તરત જ તમારી ચેનલમાં નોટિફિકેશન આવી જાય અને વિડીયો છે એની માહિતી સંપૂર્ણ લઈ લેવી અને જરૂર પડે તો પ્રશ્નો છે એને આપણે લખી લેવાના. જવાબ માટે વિકલ્પો નહીં લખવાના, પ્રશ્ન લખી અને એના માત્ર ઉત્તર આપણે લખતા જશું, જેથી કરીને આપણી પાસે પણ પ્રશ્નોની આખી બુક બની જાય અને આપણે જ્યારે ઝડપી રિવિઝન કરવું હોય ત્યારે તમે કરી શકો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મળીએ આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.